હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબમાં ધોરણ 7 વિષય વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 2025-26નું પેપર લઈને આવ્યો છું. તમે ધ્યાનથી જુઓ. એક મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તો રક્તકણ. 2. હૃદયના કયા ખંડમાં ઓક્સિજનયુક્ત રુધિર હોય છે? તો ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક. વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે? તો પુષ્પ. હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે? તો બીજાણુસર્જન. નીચેના પૈકી કોના બીજ કાંટાવાળા હોય છે? તો યુરેના. નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી? તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નીચેનામાંથી કયું સાધન વિદ્યુત પ્રાણી ઉષ્મીય અસર પર કાર્ય કરે છે? તો ગીઝર. વસ્તુના પરિણામ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ શાના વડે મળે છે? તો અંતર્ગોળ અરીસો. ખાલી જગ્યા પૂરો. શીરામાં ખાલી જગ્યા આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશામાં જવા દે છે. તો વાલ્વ. મનુષ્યમાં ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ ખાલી જગ્યા છે. મૂત્રપિંડ. મનુષ્યમાં ખાલી જગ્યા એ મુખ્ય ઉત્સર્ગ દ્રવ્ય છે. તો યુરિયા. વનસ્પતિમાં ફલનની ક્રિયા ખાલી જગ્યામાં થાય છે. તો અંડાશય. પાનફૂટથી પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય. તો પર્ણની કિનારી. ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. બે કે બેથી વધુ વિદ્યુત કોષોના જોડાણને ખાલી જગ્યા કહે તો બેટરી. ખાલી જગ્યા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુના પરિણામ જેટલું જ હોય. તો સમતલ. પ્રશ્ન 3 માગ્યા મુજબ ઉત્તર આપો. એક રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય? તો રુધિરરસ. રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવો છે? મૂત્રપિંડ. મ્યુકરમાં કયા પ્રકારનું અલિંગન હોય? તો બીજાણુસર્જન. ફલન બાદ બીજાશયનો વિકાસ થઈને શું બને? તો ફળ. વાહનોમાં કાપાયેલું અંતર માપવા માટેનું સાધન ઓડોમીટર. ઇલેક્ટ્રિક હીટરમાં વપરાતું તારનું કૂંચડું શાનું બનેલું હોય? તો નિક્રોમ. વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય? તો તમને સંજ્ઞા દોરીને આપી છે, જોઈ લો. પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહે છે? પ્રકાશનું વિભાજન. હવે પ્રશ્ન 4 માગ્યા મુજબ ઉત્તર આપો. રુધિરમાં રહેલ શ્વેતકણોનું કાર્ય શું છે? તો રુધિરમાં રહેલ શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગોના જંતુઓ સામનો કરી શરીરને રોગમુક્ત કરે છે, એટલે રક્ષણ આપે તમને. ઝડપની વ્યાખ્યા લખો. પદાર્થ એકમ સમયગાળામાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. ત્રીજું, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરતા બે સાધનો જણાવો. તો વિદ્યુત ઘંટડી, ટેલિફોન અને માઇક્રોફોન. ચોથું, અંતર્ગોળ અરીસાના બે ઉપયોગ જણાવો. તો 1. સ્કૂટર, મોટર કાર અને ટ્રેનની હેડલાઇટના પરાવર્તકમાં. અને 2. દાંતની તપાસ માટે. નીચેના ખરા છે કે વિધાનો ખરા છે કે ખોટા છે જણાવો. ફ્યુઝ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. તો ખોટું. વિદ્યુત ઘંટડીના વિદ્યુત ચુંબક આવેલું હોય તો સાચું. અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહીં. તો ખોટું. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાતું નહીં. તો ખોટું. પ્રશ્ન 5 તમને તફાવત આપ્યો છે. ધમની અને શીરા. તો જોઈ લો તફાવત. બે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. કેટલાક પુષ્પો રંગીન અને સુગંધી ધરાવે છે? તો એનો જવાબ આપ્યો છે, તમે ધ્યાનથી જુઓ. પ્રશ્ન 3 અંતર સમયના આલેખના બે ઉપયોગ જણાવો. તો 1. આલેખ સમયગાળાના કોઈપણ સમય પદાર્થનું સ્થાન નક્કી કરી શકાય. 2. આલેખ પરથી ગતિ નિયમિત કે અનિયમિત છે તે નક્કી કરી શકાય. ચોથું, વિદ્યુત પરિવર્તનના ઘટકોની સંજ્ઞા આપી છે. તો એક વિદ્યુત કોષની જે તમને દોરીને આપી છે, અને બીજી સંજ્ઞા ઓફ સ્થિતિમાં કળની આપી છે. પ્રશ્ન 5 આપે તમને સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબની બે લાક્ષણિકતા જણાવો. તો 1. પ્રતિબિંબ આભાસી અને ચત્તું હોય. 2. પ્રતિબિંબ વસ્તુના પરિણામ જેટલું હોય. તો આ હતું ધોરણ 7 વિષય વિજ્ઞાનનું પેપર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને આ જ રીતના બીજા પેપરના સોલ્યુશન મેળવવા માગતા હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અવશ્ય કરવી. જય હિન્દ.